તો ગિરનાર સહિત રાજ્યના વિવિધ પંથકોમાં હાલ કડકડતી ઠંડીનું જોર વધ્યું છે। ત્યારે ગિરનાર વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી 60થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના પગલે ગિરનાર રોપવે સંચાલન પર અસર જોવા મળી રહી છે। ત્યારે શિયાળાની ઠંડી સાથે ભારે પવન ફૂંકાતા પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી અગાઉ સોમવાર અને મંગળવારે પણ રોપવે સેવા બંધ રાખવામાં આવી હતી। ત્યારબાદ પવનની ગતિ સ્થિર થતાં બુધવારે રોપવે ફરી શરૂ કરાયો હતો। જો કે ગઈકાલે ફરીથી પવનની ગતિ વધતા રોપવે બંધ કરાયો હતો અને આજે પણ સવારથી જ ભારે પવન ફૂંકાતા રોપવે બંધ કરાયો છે। ત્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપવેને ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે।